ની યાદ દેવડાવે છે, તેનાથી આપણી ભક્તિ વધે છે. એ માતા મરિયમ તથા સંતોએ આપણા વતી કરેલી મધ્યસ્થી ઉપરનો આપણો વિશ્વાસ દ્રઢ બને છે. આથી આ પ્રતીક ઉપર પોતાનો આશીર્વાદ ઉતારવાની ઈશ્વરને વિનંતી કરતી વખતે આપણે ખાસ એક વાત મન સામે રાખવી જોઈએ. આ પ્રતીકોનો ઉપયોગ કરવાથી આપણો લોકો આગળ આપણી ખ્રિસ્તી શ્રદ્ધા અને ભક્તિ પ્રદર્શિત કરીએ છીએ, તો એ શ્રદ્ધા અને ભક્તિ આપણા જીવનમાં પણ પ્રદર્શિત થાય. આપણા રોજિંદા વ્યવહારમાં આપણે ઈસુના શુભ સંદેશ અનુસાર જીવન જીવીએ એની આપણો ખાસ તકેદારી રાખવી જોઈએ. એ સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, તમારા સંતો દ્વારા તમે તમારો મહિમા પ્રગટ કરો છો ને એ મહિમા અમારામાં પણ પ્રગટ થાય એ તમે ઈચ્છો છો. એ માટે તમે એમને અમારી પ્રેરણા મૂર્તિ તરીકે સ્થાપ્યો છે. તમે આ પાલખીને આશીર્વાદ કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અત્યારે આપણે આ સરઘસમાં આપણે જોડાઈએ. વેદી સેવકો આપણે આ સરઘસમાં આપણે આગળ દોરી જશે. આપણે બધા